યુનિસેલર્જીમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે મેનેજ ઓર્ડર્સ મોડ્યુલનો ઉપયોગ કરીને તમે કેવી રીતે તમારા ઓર્ડર્સ મેનેજ કરી શકો અને શિપમેન્ટ્સ અસરકારક રીતે ટ્રેક કરી શકો। ચાલો શરૂ કરીએ। મેનેજ ઓર્ડર્સ મોડ્યુલ ખોલો। સૌપ્રથમ તમારા યુનિસેલર્જી એકાઉન્ટમાં લોગિન કરો। ડાબી બાજુના મેનુમાંથી મેનેજ ઓર્ડર્સ પર ક્લિક કરો। પેજ ખોલ્યા પછી તમે ઓર્ડર્સ ડેશબોર્ડ પર પહોંચશો, જે તમારા તમામ ઓર્ડર પ્રવૃત્તિઓનું સેન્ટ્રલ હબ છે। ઓર્ડર્સ ડેશબોર્ડ ઓવરવ્યૂ ડેશબોર્ડના ઉપરના ભાગમાં તમને સમરી કાર્ડ્સ દેખાશે, જે તમામ જોડાયેલ સેલ્સ ચેનલ્સના ઓર્ડર સ્ટેટસનો ઝડપી સારાંશ આપે છે। તેમાં સમાવેશ થાય છે કુલ ઓર્ડર્સ, નવા ઓર્ડર્સ, પેન્ડિંગ શિપમેન્ટ, ટ્રાન્ઝિટમાં, રિટર્ન્સ, ડિલિવર્ડ। દરેક કાર્ડ પર ક્લિક કરી શકાય છે। કોઈ પણ કાર્ડ પર ક્લિક કરો અને તે ખાસ સ્ટેટસ હેઠળના ઓર્ડર્સ તરત જ જોઈ શકો। આ રીતે તમે ઝડપથી મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપી શકો છો। ઓર્ડર્સ ફિલ્ટર કરવી। યુનિસેલર્જી તમને અનેક ફિલ્ટર વિકલ્પો આપે છે, જેથી તમે ચોક્કસ ઓર્ડર્સ સરળતાથી શોધી શકો। ચેનલ નામ ફિલ્ટર ચેનલ ડ્રોપડાઉનમાંથી તમે પસંદ કરી શકો છો। તમામ ચેનલ્સ અથવા ખાસ કોઈ ચેનલ, જેમ કે વુમરકોમ, એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે। આથી તમે ચેનલ પ્રમાણે ઓર્ડર્સ જોઈ અને મેનેજ કરી શકો છો। ઓર્ડર સ્ટેટસ ફિલ્ટર તમે ઓર્ડર સ્ટેટસ મુજબ ફિલ્ટર કરી શકો છો। નવા ઓર્ડર્સ, પેન્ડિંગ શિપમેન્ટ, ટ્રાન્ઝિટમાં, રિટર્ન્સ, નોન ડિલિવર્ડ જરૂરી સ્ટેટસ પસંદ કરો અને તમારી ઓર્ડર લિસ્ટ તરત જ અપડેટ થશે। એડવાન્સ ફિલ્ટર વધુ વિગતવાર ફિલ્ટર માટે ફિલ્ટર બટન પર ક્લિક કરો। અહીં તમને મળશે સર્ચ ઓર્ડર્સ, સિલેક્ટ ફાઇનાન્શિયલ સ્ટેટસ, સર્ચ ઓર્ડર્સ। આ ફીલ્ડનો ઉપયોગ કરીને તમે શોધી શકો છો ઓર્ડર આઈડી, કસ્ટમર નેમ અથવા અન્ય સંબંધિત વિગતો। ફાઇનાન્શિયલ સ્ટેટસ પસંદ કરો। પેમેન્ટ સ્ટેટસ મુજબ ઓર્ડર્સ ફિલ્ટર કરી શકો છો। POD, પેડ, પેન્ડિંગ, રીફંડેડ, કેન્સલ્ડ ફિલ્ટર પસંદ કર્યા પછી અપ્લાય પર ક્લિક કરો। ફિલ્ટર દૂર કરવા માટે રીસેટ પર ક્લિક કરો। રીસિંક ઓર્ડર્સ ફિલ્ટર વિકલ્પોની બાજુમાં તમને રીસિંક બટન મળશે। રીસિંક પર ક્લિક કરવાથી તમામ જોડાયેલ સેલ્સ ચેનલ્સમાંથી નવીનતમ ઓર્ડર ડેટા ફરીથી લાવવામાં આવશે। આથી તમારું ડેશબોર્ડ હંમેશા સચોટ અને અપડેટેડ માહિતી બતાવે છે। ઓર્ડર લિસ્ટિંગ ટેબલ ફિલ્ટર વિભાગની નીચે તમને ઓર્ડર લિસ્ટિંગ ટેબલ દેખાશે। અહીં ઓર્ડર વિશે વિગતવાર માહિતી મળે છે। ઓર્ડર વિગતો, ગ્રાહક વિગતો, ચેનલ, પેમેન્ટ માહિતી, શિપિંગ સરનામું, સપોર્ટેડ કુરિયર, શિપ કરેલ આઇટમ્સ, SLA સ્ટેટસ, વર્તમાન ઓર્ડર સ્ટેટસ। દરેક ઓર્ડરના જમણી બાજુએ એક્શન બટન હશે। તેનો ઉપયોગ કરીને તમે સંપૂર્ણ ઓર્ડર વિગતો જોઈ શકો, શિપમેન્ટ સંબંધિત કાર્યવાહી કરી શકો। બલ્ક શિપમેન્ટ પ્રોસેસિંગ જો તમે એક સાથે ઘણા શિપમેન્ટ બનાવવા હોય તો યુનિસેલર્જી તેને સરળ બનાવે છે। ચેકબોક્સનો ઉપયોગ કરીને એકથી વધુ ઓર્ડર્સ પસંદ કરો, પછી ક્રિએટ બલ્ક શિપમેન્ટ પર ક્લિક કરો। આ સુવિધાથી એક સાથે ઘણા ઓર્ડર્સ માટે શિપમેન્ટ બનાવી શકો છો। સમય અને મહેનત બંને બચાવો। શિપમેન્ટ ટ્રેન્ડ ટ્રેકિંગ હવે ચાલો શિપમેન્ટ ટ્રેકિંગ સમજીએ। ઉપરના ટેબ્સમાંથી ટ્રેક પર ક્લિક કરો। તમે મેનેજ ટ્રેકિંગ પેજ પર રીડાયરેક્ટ થશો। ટ્રેક શિપમેન્ટ વિભાગ અહીં તમે કોઈ પણ શિપમેન્ટને મેન્યુઅલી ટ્રેક કરી શકો છો। પગલાં કુરિયર ડ્રોપડાઉનમાંથી કુરિયર પસંદ કરો। એરવે બિલ નંબર એટલે કે AWB નંબર દાખલ કરો। ટ્રેક નાઉ પર ક્લિક કરો। સિસ્ટમ તરત જ રિયલ ટાઈમ ટ્રેકિંગ અપડેટ બતાવશે। જો માહિતી ઉપલબ્ધ ન હોય તો નો ડેટા ફાઉન્ડ મેસેજ દેખાશે। આ સુવિધાથી તમે કોઈ પણ સમયે શિપમેન્ટની સ્થિતિ ઝડપથી જાણી શકો છો। અંતિમ સારાંશ મેનેજ ઓર્ડર્સ અને ટ્રેકિંગ મોડ્યુલની મદદથી તમે કરી શકો છો તમામ નવા ઓર્ડર્સ મોનિટર,
એડવાન્સ ફિલ્ટરથી ઓર્ડર્સ શોધો, ફાઇનાન્શિયલ સ્ટેટસ મુજબ ફિલ્ટર કરો, નવીનતમ ડેટા રિસિંક કરો, બલ્ક શિપમેન્ટ બનાવો, AWB નંબરથી શિપમેન્ટ ટ્રેક કરો, ડિલિવરી અને રિટર્ન સ્ટેટસ મોનિટર કરો. આ બધું એક જ સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ પરથી. આ મોડ્યુલ તમારા સમગ્ર ઓર્ડર જીવનચક્રને સરળ અને અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરે છે. યુનિસેલર્જીનો ઉપયોગ કરવા બદલ આભાર.